પ્રકરણ 4 વાતાવરણીય સ્વાસ્થ્ય। વાતાવરણીય એટલે કે પર્યાવરણીય સ્વાસ્થ્ય સામાન્ય રીતે માનવની આસપાસ પ્રવર્તમાન ભૌગોલિક પરિસ્થિતિને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ। માનવ જે પ્રદેશમાં નિવાસ કરે છે તે પ્રદેશની ભૂમિ અને ભૂમિ આકારો તેમજ જળાશયો, જીવસૃષ્ટિ તથા વાતાવરણના ઊંચે સુધી વિસ્તરેલા આવરણને આપણે જે તે સ્થળના પર્યાવરણના અંગભૂત ઘટકો તરીકે ઓળખીએ છીએ। થોડા વિસ્તારથી કહેવું હોય તો કહી શકાય કે રાજ્ય કે રાષ્ટ્રનો સમગ્ર ભૂમિ પ્રદેશ, તેના પર આવેલા કે પથરાયેલા પર્વતો, ઉચ્ચ ભૂમિના વિસ્તારો, મેદાનો કે અન્ય ભૂમિ આકારો, જળાશયો, વાતાવરણ, વનસ્પતિના વિસ્તારો તેમજ સજીવ સૃષ્ટિ સાથેના પારસ્પરિક સંબંધ સંસર્ગમાંથી નિર્માણ થતી પરિસ્થિતિને પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ તરીકે ઓળખી શકાય। પર્યાવરણ એ પૃથ્વી ઉપર ઉપસ્થિત દરેક જૈવિક, ભૌતિક અને રાસાયણિક અવયવોનું મિશ્રિત રૂપ છે જે મનુષ્યને અસર કરે છે તથા મનુષ્યથી અસર પામે છે। શબ્દકોશ અનુસાર પર્યાવરણ એ બધી જ અવસ્થાઓ, પ્રણાલીઓ અને પ્રભાવોનો સરવાળો છે જે સજીવો, તેમની પ્રજાતિઓના વિકાસ, જીવન અને મૃત્યુને અસર કરે છે। પર્યાવરણ શબ્દ પણ સ્વયં અર્થસૂચક છે। પર્યાવરણ શબ્દની સંધિ છૂટી પાડવાથી પરી વત્તા આવરણ, આમ બે શબ્દનો બનેલો છે। પરી એટલે ચારે તરફનો, આસપાસ એટલે કે આજુબાજુ, આવરણ એટલે આચ્છાદન, પડ અથવા સ્તર। આમ માનવીની આસપાસ રહેલું સ્તર તે પર્યાવરણ। મનુષ્યની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિને પર્યાવરણ કહેવામાં આવે છે। અંગ્રેજી ભાષામાં પર્યાવરણ માટે એન્વાયરમેન્ટ શબ્દનો પ્રયોગ થાય છે, જે મૂળ ફ્રેન્ચ ભાષાના એનવાયરોસ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે। પર્યાવરણનો અર્થ રજૂ કરતા કેટલાક અન્ય વિધાનો નીચે પ્રમાણે છે। પર્યાવરણ એ કોઈપણ જીવંત રચનાની આસપાસમાં રહેલી સજીવ અને નિર્જીવ ઘટકો, અસરો અને બનાવોનો સરવાળો છે। પૃથ્વી પરના ચેતન અને અચેતન પદાર્થોનો એકબીજા સાથેનો સંબંધ એટલે પર્યાવરણ। પ્રત્યેક જીવંત રચના પોતાની આસપાસના માધ્યમ સાથે સતત આંતરક્રિયા કરી તેને અનુકૂળ થવા પ્રયત્ન કરે છે। આસપાસના આ માધ્યમને પર્યાવરણ કહે છે। ટૂંકમાં કહી શકાય કે પર્યાવરણ એટલે આપણી નજીકમાં આવેલ આજુબાજુનું બધું જ। તેમાં આજુબાજુના આવરણો એટલે મૃદાવરણ એટલે કે માટી, જલાવરણ એટલે કે પાણી, વાતાવરણ એટલે કે વાયુ અને જીવાવરણ એટલે કે સજીવો ના પારસ્પરિક સંબંધ સંસર્ગથી નીપજતું એક સંકુલ આવરણ છે। આ ચાર કુદરતી આવરણોના સહયોગ અને સહકારથી રચાતા વિશિષ્ટ આવરણ કે પરિસ્થિતિને આપણે પર્યાવરણ કહી શકીએ। મૃદાવરણમાં ભૂસપાટી ઉપરાંત તેના પર આવેલા વિવિધ ભૂમિ આકારોનો સમાવેશ થાય છે। જલાવરણમાં ખુલ્લા મહાસાગરો, ઉપસાગરો, સાગરો, અખાતો, ખાડીઓ ઉપરાંત ભૂમિખંડો ઉપર આવેલી નદી, સરોવરો કે અન્ય જળ સ્વરૂપોનો સમાવેશ થાય છે। વાતાવરણમાં હવા, સૂર્યપ્રકાશ, તાપમાન, ભેજ અને વરસાદની પરિસ્થિતિને પર્યાવરણના એક ઘટક તરીકે ગણવામાં આવે છે। જીવાવરણમાં વિશ્વમાં વિસ્તરેલી અને અસ્તિત્વ ધરાવતી વિવિધ પ્રાણી, પક્ષી તેમજ વનસ્પતિ સૃષ્ટિ એટલે કે સમગ્ર સજીવ સૃષ્ટિનો સમાવેશ થાય છે। માનવ પણ આ જીવાવરણનો એક ભાગ છે। હવા, પાણી, જમીન, ભેજ, તાપમાન, પવન, સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ, અંતરિક્ષ કિરણો વગેરે જેવા બાહ્ય પરિબળો કે બાહ્ય પદાર્થોથી સર્જાતી જે ઘટનાઓ સજીવ અને નિર્જીવ જગતને અસર પહોંચાડે છે એ તમામનો સમાવેશ પર્યાવરણમાં થાય છે। મનુષ્ય સહિતના પ્રાણીઓ, જીવજંતુઓ, પક્ષીઓ અને સમગ્ર વનસ્પતિ સૃષ્ટિની તંદુરસ્તીનો આધાર પર્યાવરણ ઉપર છે। આથી પર્યાવરણ જેટલું સમૃદ્ધ અને તંદુરસ્ત હશે તેટલી તંદુરસ્તી સજીવ સૃષ્ટિની રહેશે। વાસ્તવમાં પર્યાવરણ એ કુદરતના તમામ સંસાધનો અને સંચાલનનો એક એકમ છે। બીજા શબ્દોમાં કહીએ તો પર્યાવરણ એ માણસ અને કુદરત વચ્ચેનો પ્રાકૃતિક વ્યવહાર છે। પર્યાવરણના પ્રકારો। પર્યાવરણની જે સ્થિતિ છે એના આધારે એના વિવિધ પ્રકારો સરળતાથી સમજવા માટે પાડવામાં આવ્યા છે। નાદી
સમુદ્ર, પર્વતો, જમીન, આબોહવા વગેરે કુદરતી પરિબળો છે જે સજીવને અસર કરે છે. પરંતુ આ સિવાય પણ અન્ય પરિબળો જેવા કે શહેરો, ઉદ્યોગો, સામાજિક રીતરિવાજો વગેરે પણ માનવીને અસર કરે છે. અને જો આપણે પર્યાવરણના અર્થને વ્યાપક રીતે જોઈએ તો માનવીનું પર્યાવરણ એટલે માનવીની અસર કરતા બધા જ પરિબળોનો સમૂહ. પર્યાવરણના બે પ્રકાર છે. એક કુદરતી પર્યાવરણ અને બે માનવ સર્જિત એટલે કે પરિવર્તિત પર્યાવરણ. જેમાં કુદરતી પર્યાવરણમાં નિર્જીવ એટલે કે અજૈવિક કે ભૌતિક પર્યાવરણ અને સજીવ એટલે કે જૈવિક પર્યાવરણનો સમાવેશ થાય છે. જેમાં નિર્જીવ પર્યાવરણમાં જલાવરણ અને મૃદાવરણનો સમાવેશ થાય છે તથા સજીવ પર્યાવરણમાં વાતાવરણ અને જૈવાવરણનો સમાવેશ થાય છે. માનવ સર્જિત પર્યાવરણમાં સામાજિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણનો સમાવેશ થાય છે. ભૌતિક પર્યાવરણ કુદરત નિર્મિત અને ઈશ્વરદત્ત આ ભૌતિક પર્યાવરણ માનવને માટે અત્યંત ઉપયોગી અને આશીર્વાદ સમાન છે. ભૌતિક પર્યાવરણમાં મહદ અંશે ભૌગોલિક પરિબળોનો સમાવેશ થાય છે. જેમાં પૃથ્વીની સપાટી તેમજ તેના પર આવેલા ભૂમિ આકારો, આબોહવા કે હવામાનની પરિસ્થિતિ તેમજ ત્યાં પ્રવર્તમાન જળાશયોનો સમાવેશ થાય છે. સાથે સાથે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ આ ત્રણેય આવરણોની સંયુક્ત નિપજ સ્વરૂપે ભૌતિક પર્યાવરણ રચાય છે. આ ત્રણેય આવરણો વચ્ચે પારસ્પરિક સમતુલા અને મેળ રહેલો હોય છે. કેટલાક ભૌતિક ચક્રો કે આવર્તો એટલે કે સાયકલ્સ કુદરતી રીતે આ ત્રણેય આવરણો વચ્ચે ગોઠવાયેલા છે. જેમાં જલચક્ર, કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ઘસારા ચક્રનો સમાવેશ થાય છે. ભૌતિક પર્યાવરણ દ્વારા માનવને ખોરાક, પોષક અને રહેઠાણ માટે જરૂરી વિવિધ સામગ્રી સાથે કુદરતી સંપત્તિઓ જેવી કે ખનિજ, મત્સ્ય, પ્રાણી તેમજ જંગલ સંપત્તિ વગેરે પણ પ્રાપ્ત થાય છે. જેમાં ખનિજ સંપત્તિ મુખ્ય છે. વળી ખેતી, વાહન વ્યવહાર અને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ સાથે વ્યાપાર વાણિજ્યની આર્થિક પ્રવૃત્તિ આ ભૌતિક પર્યાવરણને આભારી છે. માનવીની સ્વાર્થ પ્રવૃત્તિ દ્વારા આ ભૌતિક પર્યાવરણનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. પરિણામે ભૂમિ, જળ અને હવાનું પ્રદૂષણ ઊભું થયું છે અને તેનો વ્યાપ વધી રહ્યો છે. જેણે માનવ સહિત અન્ય સજીવોના અસ્તિત્વ સામે ભય ઊભો કર્યો છે. માનવ પ્રવૃત્તિના પરિપાક રૂપે લોકમાતાઓ એટલે કે નદીઓ અને સાગરો, મહાસાગરો પ્રદૂષણના ભોગ બની પ્રદૂષિત થવા લાગ્યા છે. જૈવિક પર્યાવરણ પૃથ્વી સપાટી પર કુદરત નિર્મિત વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ દ્વારા રચાયેલા સજીવ આવરણને જૈવિક પર્યાવરણ એટલે કે બાયોલોજિકલ એન્વાયરમેન્ટ કહેવામાં આવે છે. સૂક્ષ્માતિ સૂક્ષ્મ એકકોષી અમીબા કે સૂક્ષ્મ બેક્ટેરિયાથી માંડીને વિશાળ કાયા ધરાવતા હાથી, વ્હેલ કે સીલ જેવા સસ્તન જળચર પ્રાણીઓ તેમજ રંગબેરંગી પક્ષીઓ આ જૈવિક પર્યાવરણના મહત્વના અંગો છે. જ્યારે ટૂંકા ઘાસના મેદાનોથી બારેમાસ નિત્ય લીલા જંગલો સુધીની વનસ્પતિ સૃષ્ટિ જૈવિક પર્યાવરણનું અનોખું અને મહત્વનું યોગદાન છે. જંગલ સંપત્તિ તેમજ પ્રાણી સંપત્તિ માનવ જીવન સુખી અને સમૃદ્ધ કરવામાં તેમજ વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વિકસાવવામાં અનેરું સ્થાન ધરાવે છે. જૈવિક પર્યાવરણમાં માનવની સતત દખલગીરી અને સતત નાશ વૃત્તિએ અનેક સમસ્યાઓ ઊભી કરી છે. કેટલાક પ્રાણીઓની આડેધડ થતી શિકાર પ્રવૃત્તિએ તેમના અસ્તિત્વ સામે ભય ઊભો કર્યો છે. આફ્રિકાના જંગલોમાં હાથી દાંતની લાલસાએ હાથીઓનું નિકંદન નીકળી રહ્યું છે. પ્રોટીનસભર વ્હેલ અને સીલ જેવા જળચર પ્રાણીઓ સામે પણ સતત શિકાર પ્રવૃત્તિથી ભય તોડાઈ રહ્યો છે. આફ્રિકામાં કોંગો ખીણના અને દક્ષિણ અમેરિકામાં એમેઝોનના વિષુવવૃત્તીય જંગલોનો વિનાશ ભયજનક સપાટીએ પહોંચ્યો છે. ધરતીમાતાના ફેફસા સમાન જંગલો ખેતી અને ઔદ્યોગિક પ્રવૃત્તિની આગેકૂચના કારણે કપાતા જાય છે. વિરલ પશુ પક્ષીઓની કેટલીક પ્રજાતિ લુપ્ત થવાની સ્થિતિમાં આવી છે. જેને માટે માનવની કેટલીક અવિચારી પ્રવૃત્તિઓ જવાબદાર છે. જૈવિક પર્યાવરણમાંથી લાકડા ઉપરાંત પ્રાણીઓ, ચામડા, શિંગડા સહિત કેટલાક દેશોમાં તો પક્ષીઓની પણ દાણચોરી થાય છે.
જૈવિક પર્યાવરણની બરબાદીમાં માનવ મુખ્ય કારણરૂપ છે. માનવ હસ્તક્ષેપને કારણે સતત ઘટી રહેલું અને ક્ષય પામતું જૈવિક પર્યાવરણ આપણા સૌની મહામૂલી મૂડી છે. તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની આપણા સૌની ફરજ છે, જેને માટે ઠેર ઠેરથી પર્યાવરણ સુરક્ષાની માંગ વધી છે. સામાજિક કે સાંસ્કૃતિક પર્યાવરણ. સામાજિક પર્યાવરણના ઘટકો માનવ નિર્મિત છે. તેમાં માનવે પોતાની બુદ્ધિશક્તિથી વિકસાવેલી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ખેતીવાડી, પશુપાલન, ખાણ ખનિજ પ્રાપ્તિ, ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ, વાહન વ્યવહાર, વ્યાપાર વાણિજ્ય, સાંસ્કૃતિક મૂલ્યો, ધાર્મિક રીત રિવાજો, માન્યતાઓ, સમાજ વ્યવસ્થા, ભાષા, કલા સાહિત્ય, રાજકીય તથા આર્થિક પરિબળો ઇત્યાદિનો સમાવેશ થાય છે. માનવીએ પોતાની અનુકૂળતા સુખાકારી માટે રાચરચીલું ઇમારતો, શહેરો, નગરો, રેલવે, રસ્તા, પુલ, બંધો, નહેરો ઇત્યાદિ બનાવ્યા છે, જે તેનું સામાજિક કે સાંસ્કૃતિક પર્યાવરણ છે. કુદરતી પર્યાવરણ મહદ અંશે સ્વયંભૂ પેટા અંગોના પરસ્પર સંકલનને કારણે ટકી શકે છે. પરંતુ સામાજિક કે સાંસ્કૃતિક પર્યાવરણ કે જે માનવ સર્જિત પર્યાવરણ છે, તેને જાળવવા ઉર્જા તથા અન્ય બાહ્ય પુરવણી નિવેશોની જરૂર પડે છે. માનવી એક સામાજિક પ્રાણી છે તથા પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો ઉપરાંત વિવિધ સામાજિક પરિબળો પણ માનવીને ઘણી અસર કરે છે. આ પરિબળો માનવીની જીવનશૈલી, તેની પર્યાવરણ પર અસર અને તે માટે થતા કુદરતી સ્ત્રોતોના ઉપયોગનું નિયમન કરે છે. પ્રદૂષણ એટલે કે પોલ્યુશન કહેવાય છે. માનવ જીવન માટે હવા, પાણી, ખોરાક અને ભૂમિ અત્યંત આવશ્યક અને અનિવાર્ય ઘટક છે. આ ઘટકોમાં હાનિકારક દ્રવ્યો ઉમેરાઈને મલિન બને ત્યારે તે પ્રદૂષિત થયા છે તેમ કહેવાય. મનુષ્યની વિવિધ પ્રવૃત્તિઓને પરિણામે હવા, પાણી અને ભૂમિ જેવા પર્યાવરણના ત્રણેય તત્વોમાં દરરોજ લાખો ટન હાનિકારક કચરો ઠલવાય છે. આ હાનિકારક પદાર્થો કુદરતી પર્યાવરણને દૂષિત કરે છે. તેને પર્યાવરણનું પ્રદૂષણ કહેવામાં આવે છે. પર્યાવરણીય પ્રદૂષણ માટે મહદ અંશે મનુષ્ય જવાબદાર છે. કુદરતી પર્યાવરણમાં જે અનેક પ્રદૂષણો ફેલાયા છે તેનો જન્મદાતા મનુષ્ય છે. સજીવોના જીવન માટે જરૂરી વિવિધ ઘટકોના દૂષિત, મલિન થવાની ક્રિયાને પ્રદૂષણ કહે છે. પ્રદૂષણ માટે મલિનીકરણ શબ્દ પણ વપરાય છે. માનવ અને કુદરત બંને પ્રદૂષણ ફેલાવે છે. જો કે આજે કુદરતી પર્યાવરણમાં અનેક પ્રદૂષણો માનવ દ્વારા પેદા થયા છે. સજીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે અને સંચાર માટે જ્યારે પર્યાવરણ દૂષિત બને છે ત્યારે પ્રદૂષણની બાબત અવશ્ય ચિંતાજનક બને છે. પ્રદૂષણના કારણો દેખીતા છે. તેના વધતા જતા પ્રમાણ, દર અને પરિણામોનો અંદાજ કાઢવો મુશ્કેલ નથી. પ્રકૃતિના શ્રમવાગી અભ્યાસ દ્વારા કુદરત સાથે સંવાદિતા સ્થાપવા માટેના સમય હવે પાકી ગયો છે. એક બાજુ પ્રદૂષણનો અતિરેક અને બીજી બાજુએ તેને અટકાવવામાં થતો વિલંબ માણસને ઘણો મોંઘો પડશે. પ્રદૂષણના પરિણામોને માણસે લમણે હાથ દઈને સાક્ષી ભાવે જોયા સિવાય અન્ય વિકલ્પ નહીં હોય. પ્રદૂષણ જેવી અનેક સમસ્યાઓનો તલસ્પર્શી અભ્યાસ પર્યાવરણ શાસ્ત્રીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે મહત્વનો બન્યો છે. પ્રદૂષણ પ્રકારો. પ્રદૂષણના મુખ્યત્વે નીચે પ્રમાણે પ્રકારો પાડી શકાય. કુદરત સર્જિત અને માનવ સર્જિત. જેમાં કુદરત સર્જિતમાં હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને જમીનનું પ્રદૂષણનો સમાવેશ થાય છે. માનવ સર્જિત પ્રદૂષણમાં હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીન એટલે કે ભૂમિનું પ્રદૂષણ, અવકાશનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ તથા અન્ય પ્રદૂષણનો સમાવેશ થાય છે. જ્યારે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે ત્યારે નીકળતો ધુમાડો, રાખ, રજકણો વગેરે વાતાવરણમાં ભળતા હવા પ્રદૂષણ ફેલાય છે. જ્વાળામુખીમાંથી નીકળીને જમીન પર પથરાતા ગંધક, લાવા વગેરે પદાર્થો ભૂમિ પ્રદૂષણ ફેલાવી વનસ્પતિ અને બીજા સજીવોનો નાશ કરે છે. સાગર કિનારે ફૂંકાતી ભેજવાળી હવા વાતાવરણમાં અને ભૂમિ પર મીઠાના કણો પ્રસરાવે છે. તેનાથી હવા અને ભૂમિનું પ્રદૂષણ ફેલાય છે. સૌરાષ્ટ્રના
ઘેડ વિસ્તારમાં, દરિયાકાંઠાની વાડીઓની જમીનના પેટાળમાં દરિયાના પાણીનો પ્રવેશ થવાથી ત્યાં ભૂમિ પ્રદૂષણ ફેલાઈને ખેતીનો નાશ થઈ રહ્યો છે. જંગલોમાં ફેલાતા દાવાનળને કારણે હવા અને ભૂમિનું પ્રદૂષણ ફેલાઈને વનસ્પતિ, પ્રાણીઓ અને પક્ષીઓનો નાશ થાય છે. જંગલોથી છવાયેલા વિસ્તારોમાંથી વહેતી નદીમાં ઘણા સેન્દ્રિય પદાર્થો ભળે છે અને કોહવાય છે. આ પ્રક્રિયામાં ઓક્સિજન વપરાતો હોવાથી નદીના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. આવું પાણી નદીમાં માછલા અને અન્ય પ્રાણીઓ માટે હાનિકારક હોય છે. ઈસવીસન 1991માં થયેલા ફિલિપાઇન્સના પિનાટબો જ્વાળામુખી અને ભારતના બેરન ટાપુના જ્વાળામુખીના વિસ્ફોટ કુદરતી પ્રદૂષણના તાજા ઉદાહરણો છે. માનવસર્જિત પ્રદૂષણ. માનવસર્જિત કારખાના, પાવર સ્ટેશન, વાહનો વગેરેમાંથી નીકળતા ધુમાડા, ઝેરી વાયુઓ વગેરે હવામાં ભળતા હવા પ્રદૂષણ ફેલાય છે. કારખાના અને શહેરની ગટરોનું ગંદુ પાણી નદી, કૂવા અને બીજા જળાશયોમાં ભળતા જળ પ્રદૂષણ ફેલાય છે. આ પાણી ભૂમિમાં ફેલાય તો ભૂમિ પ્રદૂષિત થાય છે. માનવી બીજો અનેક જાતનો કચરો જમીન પર ફેંકીને ભૂમિ પ્રદૂષણ ફેલાવે છે. યંત્રો અને વાહનોના અવાજ તથા ગીચ વસ્તીમાં થતા માનવ કોલાહલથી અવાજ પ્રદૂષણ ફેલાય છે. અવકાશ સંસાધનો માટે માનવીએ અવકાશ યાત્રાઓ દ્વારા પ્રદૂષણ ફેલાવ્યું છે. માનવીએ ખાદ્ય પદાર્થો અને હવા જેવી વસ્તુઓમાં પણ ભેળસેળ કરીને તેને પ્રદૂષિત કરી છે. ઈસવીસન 1984માં ભારતમાં થયેલી ભોપાલ ગેસ દુર્ઘટના અને ઈસવીસન 1986માં સોવિયત યુનિયનમાં થયેલી ચર્નોબિલ અણુ દુર્ઘટના માનવસર્જિત ગંભીર પ્રદૂષણના ઉદાહરણો છે. હવાનું પ્રદૂષણ. વ્યક્તિ જ્યાં પણ હોય ત્યાં હવા તેની આસપાસ વીંટળાયેલી હોય છે. જો આપણે થોડીક મિનિટો માટે મોં તથા નાક તદ્દન બંધ રાખીએ તો તરત જ ગૂંગળામણ અનુભવાય છે. આનો અર્થ એ થાય છે કે આપણી આસપાસ હવામાં એવા કોઈ ઘટકો રહેલા છે જે શરીરને ન મળવાથી તથા શરીરમાં એવા વાયુઓ ઉત્પન્ન થાય છે જે બહાર ન જઈ શકવાથી આપણને તકલીફ પડે છે. આપણે જ્યારે ઉચ્છ્વાસમાં હવા બહાર કાઢીએ છીએ ત્યારે તેમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય છે અને શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે તેમાં ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય છે. આપણી આસપાસના ઘટકોનું પ્રમાણ જો બદલાય તો શરીર જોખમમાં મુકાય છે. હવાનું બંધારણ. હવા અનેક વાયુઓનું મિશ્રણ છે. કદ પ્રમાણે સામાન્ય રીતે હવામાં જુદા જુદા વાયુઓનું પ્રમાણ નીચે પ્રમાણે હોય છે. હવાના ઘટકોનું નામ. પ્રતિશત પ્રમાણ. નાઇટ્રોજનનું હવામાં પ્રતિશત પ્રમાણ 78.08% છે. ઓક્સિજનનું હવામાં પ્રતિશત પ્રમાણ 20.96% છે. કાર્બન ડાયોક્સાઇડનું હવામાં પ્રતિશત પ્રમાણ 0.004% છે. આર્ગોન તથા અન્ય વાયુઓ અને પાણીની વરાળનું હવામાં પ્રતિશત પ્રમાણ 0.94% છે. આ ઉપરાંત હવામાં 0.94% સૂક્ષ્મ માત્રામાં નિયોન, હિલિયમ જેવા વાયુઓ તથા પાણીની વરાળ, એમોનિયા, ધૂળની રજકણો, જીવાણુઓ વગેરે પણ રહેલા હોય છે. હવાનું પ્રદૂષણ. પ્રદૂષકો. આપણી આજુબાજુની હવા 100% શુદ્ધ હોતી જ નથી. પ્રત્યેક જગ્યાએ હવામાં બિનજરૂરી કે હાનિકારક તત્વોનું પ્રમાણ વધતે ઓછે અંશે હોય જ છે. પરંતુ જ્યારે હાનિકારક વાયુ કે પદાર્થનું પ્રમાણ હવામાં એટલું વધી જાય છે કે જે ટૂંકા કે લાંબા ગાળે સજીવ સૃષ્ટિ માટે હાનિકારક હોય તો તેને હવાનું પ્રદૂષણ કહેવાય. પ્રદૂષણ કરવામાં અગત્યનો ભાગ ભજવતા વાયુઓમાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, ક્લોરીનના સંયોજનો, નાઇટ્રોજન ઓક્સાઇડ, એમોનિયા, આલ્ડીહાઇડ્સ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લેડ, રેડિયોએક્ટિવ પદાર્થ, ફૂગ, બેક્ટેરિયા, ધૂળની તથા વનસ્પતિજન્ય રજકણો વગેરે પણ વધુ માત્રામાં હોય તો હાનિકારક નીવડે છે. પવન અને તાપમાન પણ આ પ્રદૂષણને ફેલાવવામાં ભાગ ભજવે છે. જમીનની નજીકની હવા ઠંડી અને ઉપરની હવા ગરમ હોય તો પ્રદૂષિત હવા વધુ સઘન બને છે અને ખૂબ નુકસાન કરે છે. હવા પ્રદૂષિત થવાના કારણો.
વાહનો, મિલ, કારખાના, પાવર સ્ટેશન તેમજ ઘર વપરાશના બળતણ દ્વારા હવામાં અસંખ્ય રજકણો ભળે છે. હલકી કક્ષાના કોલસાના દહનથી ધુમાડા સાથે હવા પ્રદૂષકોમાં અપૂર્ણ દહન ક્રિયા દ્વારા વાતાવરણમાં ભળતા કાર્બન મોનોક્સાઇડ બહુ ઝેરી અને સજીવો માટે નુકસાનકારક છે. વધુ વાદળોની અવરજવરવાળા વિસ્તારોમાં કાર્બન ડાયોક્સાઇડ અધિક માત્રામાં હોય છે. આ વાયુ માનવ શરીરમાં વધુ માત્રામાં ઉમેરાય ત્યારે શારીરિક તકલીફો ઊભી કરે છે. અમર્યાદ માનવ વસ્તીના ઉચ્છ્વાસ વાટે નીકળતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને દર્દીના ઉચ્છ્વાસમાં નીકળતા દૂષિત વાયુઓ અને રોગના સૂક્ષ્મ જીવાણુઓ તથા વિષાણુઓ હવા પ્રદૂષણ ઊભું કરે છે. પ્રાણીઓના મળમૂત્ર અને મૃતદેહો, સડેલા શાકભાજી અને ફળો, વાસી ખોરાક વગેરેના કહોવાટથી ઉત્પન્ન થતા મિથેન, એમોનિયા અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા ઝેરી વાયુઓ હવાને પ્રદૂષિત કરે છે. ઘર વપરાશના બળતણ તેમજ કારખાનામાં અને વાહનોમાં ખનિજ તેલ કે કોલસાના દહનથી પેદા થતા કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુઓ તાંબુ, સીસું, જસત વગેરે ધાતુઓની રિફાઇનરીઓ પણ હવામાં સલ્ફર ડાયોક્સાઇડ ફેલાવે છે. ખામીવાળા યંત્રો ધરાવતા વાહનોમાં અપૂર્ણ દહન ક્રિયાઓને કારણે ઉત્પન્ન થતો અત્યંત ઝેરી કાર્બન મોનોક્સાઇડ વાયુ હવાને પ્રદૂષિત કરે છે. કારખાના અને મિલોમાંથી નીકળતા ધુમાડા, કોલસાની રજકણો, રૂના તાંતણા, લોટના કણો, રસાયણોના કણો તથા કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓથી ઉત્પન્ન થયેલા હાનિકારક વાયુઓ વગેરેને કારણે હવા પ્રદૂષણ ફેલાય છે. સમગ્ર પૃથ્વી પરની જીવસૃષ્ટિની દૈનિક જૈવિક ક્રિયાઓને કારણે તેમજ ઉદ્યોગ, વાહન વ્યવહાર અને કુદરતી ઘટનાઓને કારણે હવામાં ફેલાતા પ્રદૂષણને હવા પ્રદૂષણ કહે છે. પ્રદૂષણની સ્વાસ્થ્ય પર અસર. શરદી, ખાંસી તથા શ્વસન તંત્રના રોગો જેવા કે શ્વસન નળીનો સોજો, દમ ચઢવો એટલે કે અસ્થમા, ફેફસાનું કેન્સર વગેરે જેવા રોગો થાય છે. રૂ, કોલસો, શેરડીના છોતરા વગેરેના સૂક્ષ્મ કણો હવામાં ભળેલા હોય તો ફેફસાને કાયમી ધોરણે ફેફસાના સોજાના ન્યુમોકોનિયોસિસ નામનો રોગ થાય છે. હૃદય રોગ, લોહીનું ઊંચું દબાણ એટલે કે હાઈ બ્લડ પ્રેશર વગેરેનું પ્રમાણ વધે છે. માનસિક તાણ અનુભવાય છે અને મનોદૈહિક એટલે કે સાયકોસોમેટિક રોગોનું પ્રમાણ વધે છે. બેચેની, ગૂંગળામણ, થાક વગેરે જેવી તકલીફો થાય છે. કાર્યશક્તિમાં ઘટાડો થાય છે. ચામડીના રોગો જેવા કે ગુમડા, ખરજવું, ચળ વગેરેનું પ્રમાણ વધે છે. વનસ્પતિ નાશ પામે છે અથવા તેના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આવા વિસ્તારની વનસ્પતિ પેદાશ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે. પ્રાણીઓ પણ આવી હવા લઈને સીધી રીતે બીમારી અને મૃત્યુનો ભોગ બને છે. આવા પ્રાણીઓ આડકતરી રીતે વનસ્પતિને ખોરાકમાં લઈને બીમાર પડે છે. આવા બીમાર પ્રાણીઓનું દૂધ તથા માંસ ખાનાર વ્યક્તિને પણ હાનિ પહોંચે છે. પ્રદૂષણના ઘટકો મુજબ અનેક પ્રકારની ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની તકલીફો થાય છે. જેમ કે લેડના સંયોજનોનું પ્રમાણ વાહનોના ધુમાડાથી વધી જાય તો તેનાથી લાંબે ગાળે ભૂખ ન લાગવી, માથું દુખવું, પેટમાં દુખવું, કબજિયાત, લોહીની ફિક્કાશ વગેરે જેવા અનેક રોગો થઈ શકે છે. કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુનું પ્રમાણ વધે તો તાત્કાલિક મૃત્યુ પણ નોંધી શકે છે. પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તથા શુદ્ધિકરણ. ઝેરી વાયુઓ નીકળતા હોય તેને ખાસ પ્રક્રિયા દ્વારા અલગ તારવવા તથા તેને બિનઝેરી બનાવવા. પ્રદૂષણ ઉત્પન્ન કરતી પ્રક્રિયાઓને બદલે બીજી પ્રક્રિયાઓ શોધીને અપનાવવી. જેમ કે આ માટે શક્ય હોય ત્યાં સૂર્યશક્તિનો ઉપયોગ કરી શકાય છે. વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં ઉછેરીને હવાને શુદ્ધ રાખવાના પ્રયત્નો કરવા. કાયદાકીય પગલાં દ્વારા પ્રદૂષણ ફેલાવતા એકમોને અંકુશમાં રાખવા. આંતરરાષ્ટ્રીય ધોરણે જુદા જુદા દેશોમાં ખાસ પ્રયોગશાળાઓ ઊભી કરવામાં આવી છે. તે વખતોવખત હવામાં પ્રદૂષણનું માપ કાઢે છે અને ચેતવણી કે માર્ગદર્શન આપે છે. હવા અને પ્રકાશની અવરજવર માટે પૂરતા પ્રમાણમાં બારીઓ, બારણા વગેરેની વ્યવસ્થા ઘરમાં તથા કાર્યસ્થળમાં રાખવી જોઈએ.
ઓપરેશન થિયેટર તથા હોસ્પિટલના ખાસ અલાયદા ખંડો માટે હવાનું શુદ્ધિકરણ પારસેમ્બલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો તથા રસાયણની વરાળ દ્વારા કરી શકાય છે. કચરો બાળવાને બદલે તેમાંથી કચરા ગેસ અને ખાતર ઉત્પન્ન થાય તેવો અથવા ખાતર ખાડો બનાવવાનું આયોજન કરવું જોઈએ. પ્લાસ્ટિક અને રબર બાળવાથી અત્યંત ઝેરી ગેસ નીકળે છે. આ કારણે પ્લાસ્ટિક, કાગળ, લોખંડ, પાંદડા, એઠવાડ વગેરે જેવા કચરાને ઘર, હોસ્પિટલ, ઉદ્યોગો વગેરે જેવી જગ્યાઓએ વર્ગીકૃત કરીને યોગ્ય નિકાલ કરવો જોઈએ. દાખલા તરીકે પ્લાસ્ટિક, કાગળ, લોખંડ કાચો માવો કરી ફરી ઉપયોગમાં લેવો. પાંદડા વગેરેનો કચરો ગેસ પ્લસ ખાતર. એઠવાડ શુદ્ધ પ્રાણીઓના ખોરાક તરીકે, અશુદ્ધ ગેસ પ્લસ ખાતર. વાહનોમાં બળતણનો પ્રકાર સુધારવો. જૂના વાહનોની યોગ્ય મરામત કરાવવી અથવા નિકાલ કરવો. નિશ્ચિત માત્રાથી વધુ પ્રદૂષણ ઓકતા વાહનો જેમ કે ધુમાડા ઓકતી કેરોસીન વડે ચાલતી રિક્ષાઓ કે ધુમાડા ઓકતી જૂની બસો અને ખટારાઓ વગેરે પર પ્રતિબંધ લાદવો. નજીકના અંતર માટે શક્ય હોય ત્યાં સુધી ચાલતા જવું કે સાયકલનો ઉપયોગ કરવો. આથી સ્વાસ્થ્ય સુધરે અને પ્રદૂષણ ઓછું થાય તથા અકસ્માતો પણ ઘટે. ભેજનું પ્રમાણ, હવાનો વેગ એટલે કે પવન અને દિશા તથા રેડિયન્ટ ગરમી એમ કુલ 4 પરિબળોને ધ્યાનમાં લઈને સુધારેલા અસરકારક તાપમાન નામનો એકમ ખૂબ જ ઉપયોગી છે. આ એકમનું માપ 77 ડિગ્રી ફેરનહીટથી 80 ડિગ્રી ફેરનહીટ વચ્ચે હોય તો વ્યક્તિને આરામપ્રદ અનુભવ થાય છે અને કાર્ય પણ સારી રીતે કરી શકાય છે. વિવિધ સ્થળો જેવા કે કારખાનાઓ, સિનેમા, થિયેટરો, રૂમની અંદર રમાતી સ્પર્ધાઓ, ગીર્દીવાળી બસ, રેલવે વગેરે જગ્યાએ જો હવાની અવરજવર પૂરતી ન હોય તો ગૂંગળામણ અનુભવાય છે અને ક્યારેક હવાથી ફેલાતા રોગો જેવા કે ઇન્ફ્લુએન્ઝા, ટીબી, ઉટાટિયું તથા અસહ્ય ગરમીના કારણે તકલીફો થાય છે. સામાન્ય રીતે ઘરમાં હવાની અવરજવર માટે ઓરડાના કુલ ક્ષેત્રફળના 40% જેટલું બારી અને બારણાનું ક્ષેત્રફળ હોવું જોઈએ. આ ઉપરાંત વ્યક્તિ દીઠ ઓરડાની જગ્યા 50 થી 100 ચોરસ ફૂટ હોવી જોઈએ. છતની ઊંચાઈ ઓછામાં ઓછી 10 ફૂટ રાખવી જોઈએ. શિયાળામાં બંધ બારણે થતો ચૂલાનો ઉપયોગ કે સિગારેટ, બીડી કે હુક્કાનો ધુમાડો કુટુંબની દરેક વ્યક્તિને નુકસાન કરી શકે છે. સગર્ભા સ્ત્રી અને નાના બાળકોને આ બાબત વિશેષ નુકસાન પહોંચાડી શકે છે. કારખાનાઓમાં નિયત મર્યાદાથી ઓછું પ્રદૂષણ પ્રમાણ રાખવાની જવાબદારી કારખાનાના માલિકની હોય છે. કામદારોના સ્વાસ્થ્ય માટે આ અત્યંત જરૂરી છે. જોખમી વાતાવરણને કારણે ઘણા જીવલેણ રોગો કામદારોને થઈ શકે છે, જેવા કે ઘોંઘાટથી બહેરાશ, માનસિક તાણ તથા અકસ્માત થવાનો ભય છે. રજકણોથી ન્યુમોકોનિયોસિસ ફેફસાંનો કાયમી વધતો જતો આ રોગ છે અને જેની કોઈ કાયમી સારવાર પણ નથી. ઝેરી ગેસથી મૃત્યુ થઈ શકે છે. હવાને ઓરડામાંથી બહાર ફેંકતા મશીન પાસે ઉત્પન્ન થતી દૂષિત હવાને દૂર કરતા, હવાને દબાણ સાથે ઓરડામાં દાખલ કરતા, અંદર અને બહાર સંતુલિત રીતે હવાની અવરજવર કરાવતા વિવિધ પંખાઓના ઉપયોગ દ્વારા કારખાનાઓની અંદરના વાતાવરણને સ્વાસ્થ્યપ્રદ રાખી શકાય છે. આ ઉપરાંત એર કન્ડિશનરનો ઉપયોગ કરીને તાપમાન, ભેજ, હવાની અવરજવરને પ્રમાણસર કરી વિષાણુઓ તથા જીવાણુઓ, રજકણો, ઝેરી ગેસ વગેરેનું ધારણ કરીને હવાને શુદ્ધ રાખી શકાય છે. હવાના પ્રદૂષકોની માનવ આરોગ્ય પર અસર. પર્યાવરણ પ્રદૂષકો પૈકી હવા પ્રદૂષણ એ માનવ સર્જિત મુખ્ય પ્રદૂષણ છે. માનવીએ સાધેલી પ્રગતિમાંથી પ્રગટ થતી આ એક સમસ્યા છે. ઔદ્યોગિકીકરણ અને આધુનિકીકરણના નામે ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરેમાંથી છોડવામાં આવતા ધુમાડા સાથે નીકળતા વાયુઓના પ્રદૂષણે માનવ,
પશુ પક્ષીઓના આરોગ્ય પર ખૂબ ખરાબ અસરો પાડી છે. આપણે અહીં કેટલાક અગત્યના હવાના પ્રદૂષકોની અસર તપાસીએ. કાર્બન ડાયોક્સાઇડ હિમોગ્લોબિન સાથે ભળવાથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટાડે છે. પરિણામે મગજ અને હૃદયના કાર્યોને અસર પડે છે. માતા અને ગર્ભમાં રહેલા બાળકના વિકાસને રૂંધે છે. મગજની યાદશક્તિ ઘટાડે છે તેમજ શ્વસન અને લોહીની નળીઓને પણ અસર કરે છે. કાર્બન મોનોક્સાઇડ અને સાયનાઇડ પ્રદૂષિત હવામાં ભળતો કાર્બન મોનોક્સાઇડ રંગવિહીન અને સ્વાદવિહીન વાયુ છે. વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં પેટ્રોલ ડીઝલના દહનને લીધે આ વાયુનું પ્રમાણ વધી જાય છે. કાર્બન મોનોક્સાઇડ હિમોગ્લોબિન સાથે સંયોજાય છે ત્યારે રુધિરની ઓક્સિજન વહન કરવાની ગુંજાઈશ ઘટે છે. આથી દ્રષ્ટિમાં ઝાંખપ આવે છે. કેટલીકવાર મનુષ્યને મૂર્છા આવી જાય છે તો કેટલીકવાર મોતની પણ સંભાવના રહે છે. માણસ શ્વાસ લે છે ત્યારે હવા સાથે કાર્બન કણો પણ ફેફસામાં દાખલ થાય છે. પરિણામે શ્વસન અને ફેફસાને નુકસાન થાય છે. ફેફસામાં કેન્સર થવાની શક્યતા પણ વધી જાય છે. તે સાથે મગજની કાર્યશક્તિ પણ ઘટી જાય છે. સાયનાઇડ એકદમ ઝેરી પદાર્થ છે. તે શરીરમાં જવાથી માનવીનું મૃત્યુ થાય છે. સલ્ફર ડાયોક્સાઇડ હવાના પ્રદૂષકો પૈકી સલ્ફર ડાયોક્સાઇડ સૌથી વધારે હાનિકારક પ્રદૂષક છે. કોલસા અને ખનિજ તેલના દહનને કારણે તેમાં રહેલા સલ્ફર ઓક્સિજન સાથે સંયોજતા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ રૂપે હવામાં ભળે છે. સલ્ફર ડાયોક્સાઇડ શ્વાસ વાટે શરીરમાં દાખલ થવાથી ફેફસાને નુકસાન પહોંચાડે છે. તે સાથે શ્વસન તંત્રને પણ હાનિ કરે છે. સલ્ફર ડાયોક્સાઇડની સીધી અસર આંખો, ગળાની બળતરાના રોગો, ફેફસાના રોગો, શ્વાસ લેવાની બીમારી, અસ્થમા, વારંવાર શરદી, ખાંસી થવા સાથે હૃદયને પણ નુકસાન પહોંચાડે છે. લેડ શીશુ કિડનીના રોગો, મગજના રોગો, પ્રજનન તંત્રના રોગો, હાડકાની નબળાઈ, બ્લડ પ્રેશરની તકલીફ વગેરેને નોતરે છે. હાઇડ્રોકાર્બન અને નાઇટ્રોજન ઓક્સાઇડ હાઇડ્રોકાર્બન માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે. ફેફસામાં ઇન્ફેક્શન થાય છે. પરિણામે ફેફસાના રોગો નોતરે છે. જ્યારે નાઇટ્રોજન ઓક્સાઇડના પ્રદૂષણના કારણે આંખોમાં બળતરા થવી, દૂરદ્રષ્ટિની ક્ષમતા ઘટવી, હૃદય અને ફેફસાના રોગો થવા વગેરે શારીરિક તકલીફો ઊભી થાય છે. કિરણોત્સર્ગ કણો રેડિયો એક્ટિવ કચરો માનવ તંદુરસ્તી અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડે છે. રેડિયો એક્ટિવ કચરા દ્વારા ઉત્પન્ન થતા રેડિયેશનથી માનવ શરીરમાં વિકૃતિ પેદા થાય છે, જેના પરિણામે કેન્સર જેવા રોગો થવાની શક્યતા છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોની વધુ તીવ્રતાને કારણે ગળામાં સોજો આવે છે. ઘનરજકણો માનવ શરીરમાં જવાથી ફેફસાને મોટું નુકસાન થાય છે. પરિણામે શ્વાસોચ્છ્વાસને લગતા રોગો થાય છે.